અને કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો અને વિદ્યાર્થી મિત્રો, મારે તો થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે. મારે જે ભાષણ આપવાનું હતું બધું સ્વામીજીએ આપી દીધું, મારા માટે કંઈ બચ્યું જ નહીં. મારે મોદી સરકારે શું કર્યું એ કહેવાનું હતું. સ્વામીજીએ પ્રેમથી બધું મારા વતીથી તમને કહી દીધું. મિત્રો, આજે સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુલ સ્વામિનારાયણ ભગવાનના સંદેશ સર્વજીવ હિતાવ એના અનુસરણ કરી આજ અહીંયા સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ એના નવા મકાનનું ઉદ્ઘાટન કરવા માટે મને બોલાયો. એક પુણ્ય કાર્ય જે આજુબાજુના 50 ગામમાં ઘરે ઘરે જઈ માંદાઓને શોધી, બીમારોને શોધી એમને સાજા કરવા, કુપોષિત બાળકોને શોધીને એની ભોજનની વ્યવસ્થા કરવી અને 500 લોકોને હોસ્પિટલની અંદર બધા જ પ્રકારની સુવિધાઓ આપવાનો જે ઉપક્રમ છે એના માટે હું એ સ્વામિનારાયણ ગુરુકુલના સૌ સ્વામીઓને મનથી પ્રણામ કરી ધન્યવાદ કરવા માંગુ છું. સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં જન્મ્યા, ગુજરાતને કર્મભૂમિ બનાવી અને ગુજરાતની અંદર પોતાના હાથથી 9 મંદિરો સ્થાપ્યા અને એક મહાન પરંપરા ઊભી કરી. આટલા વર્ષોમાં કરોડો લોકોને વ્યસન મુક્તિ, દરેક ઘરમાં ભક્તિના સંસ્કાર અને જીવનમાં સુચારુ રૂપે જીવન જીવવાની શિક્ષાપત્રીની શીખો પહોંચાડવાનું કામ સ્વામિનારાયણ સંપ્રદાયે કર્યું છે. 60ના દશકથી સ્વામિનારાયણ સંપ્રદાયે સમગ્ર ગુજરાતની અંદર ગુરુકુલો સ્થાપવાની શરૂઆત કરી અને હું આજે રાજ્ય સરકારમાં મંત્રી રહ્યો છું, કેન્દ્ર સરકારમાં પણ મંત્રી રહ્યો છું. હું જવાબદારીપૂર્વક કહી શકું કે ગુજરાતમાં ગરીબ બાળકો નિરક્ષર નથી બન્યા એની પુણ્ય કેવલ ને કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુકુલોને ને સંતોને જાય છે. આદિવાસી ક્ષેત્રમાં, વનવાસી ક્ષેત્રમાં, પહાડો પર ગામના દલિતોના છોકરા, ઓબીસીના છોકરા શોધી ન કેવલ ભણાવવા, એક સારો નાગરિક તૈયાર કરી, એક ભગવાનનો ભક્ત તૈયાર કરી સમાજની અંદર પાછા મોકલવાનું કામ આ સ્વામિનારાયણ ગુરુકુલે કર્યું છે. હું નિશ્ચિત રૂપે કહેવા માંગુ છું કે સ્વામિનારાયણ સંપ્રદાયનો આપણા સમાજ પર બહુ મોટો ઉપકાર છે. એક વ્યક્તિના જીવનમાંથી વ્યસન મુક્ત કરી દેવો, એક વ્યક્તિનું આરોગ્ય સુધારવું, એ બધા તો સારા કામો છે જ, પરંતુ એક નિરક્ષરને અક્ષરનું જ્ઞાન આપવું એનાથી મોટું પુણ્ય કાર્ય કોઈ હોય જ ના શકે. અને સ્વામિનારાયણ ગુરુકુલોએ એકદમ નિસ્વાર્થ ભાવથી, સેવાના ભાવથી સ્વામિનારાયણ ભગવાનના સંદેશને ઘર ઘર સુધી પહોંચાડવાના ઉદાત્ત ઉદ્દેશથી બોલ્યા ચાલ્યા વગર મોટી મોટી સંસ્થાઓ ઊભી કરી અને મોટી મોટી સંસ્થાઓએ મોટા મોટા માણસો, વિરાટ વ્યક્તિત્વ ઊભા કર્યા અને સમાજની અંદર સજ્જન શક્તિનો સંગ્રહ કરવાનું કામ આ સ્વામિનારાયણ ગુરુ